तो जोकर को जब तक जोकर को लेके आ जाएंगे ना। अरे फिर नमो नमो प्रणाम साता मचदर के प्रणाम प्रणाम। नमो रिहंतानं नमो सिद्धानं नमो आर्यानं नमो वज्रायानं नमो लोहे सप्पसाहूनं ईशो पंचनमुक्कारो शब्बपावप्पनासनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्मग्रंथ અને બીજા કર્મગ્રંથમાં ગુણસ્થાનક પ્રમાણે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા અર્થાત બંધસ્થાનક, ઉદય, ઉદીર્ણા, સત્તા કેટલી પ્રકૃતિ બાંધાય, કેટલી પ્રકૃતિ ન બાંધાય, કયા કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધાય છે, કેટલી પ્રકૃતિનો ઉદય હોય, કેટલી પ્રકૃતિ સત્તામાં હોય, બધું જ આ બીજા કર્મગ્રંથની અંદર કર્મસ્તવ નામક બીજા કર્મગ્રંથની અંદર આપણે જોઈ રહ્યા છીએ, જેમાં 1 થી 12 ગુણસ્થાનક સુધી આપણે જોયું. મિથ્યાત્વથી પ્રારંભ કરીને क्षीणमोह वितराग छदमस्त गुणस्थानक एवा 12 गुणस्थानक सुधी ए 12 गुणस्थानकना स्वरूप एक गुणस्थानके કેટલી કેટલી પ્રકૃતિ બાંધાય છે, કેટલી પ્રકૃતિ નથી બાંધાતી, શા માટે નથી બાંધાતી, એ બધું જ આપણે આની અંદર આપણે જોયું. હવે 13મું ગુણસ્થાનક સયોગી કેવલી ગુણસ્થાનક અર્થાત ચારે ચાર ઘાતી કર્મનો નાશ કરીને જે કેવલીપણાને પામેલા છે એને એવા કેવલીઓ ભગવંતને 2 ગુણસ્થાનક હોય છે, એક સહયોગી અને બીજો અયોગી. અર્થાત યોગ સહિત એટલે જ્યાં મન વચન કાયા આવા 3 પ્રકારનો યોગ જે છે એવા 3 પ્રકારનો યોગ સહિત જે કેવલી ભગવંતનો જે ગુણસ્થાનક તે ગુણસ્થાનકને સહયોગી કેવલી ગુણસ્થાનક તરીકે કહેવાય છે. અને આ ગુણસ્થાનક માત્ર ને માત્ર મનુષ્યને જ હોય છે, મનુષ્ય ગતિમાં જ સંભવી શકે છે. એમાં પણ એક શપક શ્રેણીમાં ચડતા આત્મા જ તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. અને અહીં 3 યોગ વર્તતા હોવાના કારણે એ કેવલી ભગવાન જે છે એ કેવલી ભગવાન સહયોગી અર્થાત યોગ સહિત છે, એટલે મન વચન કાયા 3 યોગ જેમાં છે એવા પ્રકારનું જે ગુણસ્થાનક તે સહયોગી કેવલી ગુણસ્થાનક તરીકે છે. આ ગુણસ્થાનકનો કાળ આપણે લાસ્ટ ક્લાસ આપણે જોયો તો કે આ ગુણસ્થાનકનો જે કાળ છે તે કાળ દેશન પૂર્વ કોટી વર્ષ છે અથવા દેશન પૂર્વ કરોડ વર્ષ. આ ઉત્કૃષ્ટથી જઘન્યથી અંતર્મુહૂર્ત છે. અર્થાત કેવલ જ્ઞાન પછી અંતર્મુહૂર્તમાં જે શુદ્ધ ગતિમાં પહોંચી જાય, મોક્ષે પહોંચી જાય તેઓની અપેક્ષાએ એનો કાલ માત્ર ને માત્ર અંતર્મુહૂર્ત જ હોય. અને જેને
8 વર્ષે દીક્ષા ગ્રહણ કરીને 9મા વર્ષે કેવલ જ્ઞાન પામે અને એ કેવલ જ્ઞાન પામવા એ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા જ હોય. એવા જેનો પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા હોય જે હોય તે 8 વર્ષની અંદર દીક્ષા ગ્રહણ કરે, 9મા વર્ષે કેવલ જ્ઞાન પામે અને જ્યાં સુધી તે મોક્ષે ન જાય અર્થાત યોગ નિરોધની ક્રિયા ન કરે એટલે અંતર મુહૂર્ત ઓછા, એટલે યોગ નિરોધની ક્રિયા કરીને તે 14મા ગુણસ્થાનકે જાય છે. તો એટલે 13મા ગુણસ્થાનકે તે દેશન પૂર્વ કોટી વર્ષ અર્થાત પૂર્વ કરોડ વર્ષનો આયુષ્ય તે કંઈક ઊણ દેશ ઊન દેશ એટલે કંઈક એવો ભાગ, ઊણ અર્થાત ઓછા. કેટલો? તો છેલ્લેનો આપણે વાત કરીએ જે અંતર્મુહૂર્ત આયુષ્ય જ્યાં બાકી હોય તે અંતર્મુહૂર્ત. અને બીજો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ એ 9 વર્ષે થયા છે એટલે પહેલાથી માંડીને 9 વર્ષ સુધી, એટલા વર્ષ પૂર્વ કોટી વર્ષમાંથી આટલા વર્ષ ઓછા એવા જે છે તે દેશન પૂર્વ કોટી વર્ષના એ સહયોગીપણામાં અર્થાત યોગપણામાં એટલે કેવલી ભગવંતનો એવા સહયોગી કેવલી જે ગુણસ્થાનક છે એ સહયોગી કેવલી ગુણસ્થાનક કે તેનો કાળ દેશન પૂર્વ કોટી વર્ષ છે. આ ગુણસ્થાનક અર્થાત આ 13મા ગુણસ્થાનક એટલે કે સહયોગી કેવલી ગુણસ્થાનકે તે જીવ માત્ર છપક શ્રેણીના આત્માવાળા જ માંડી શકે છે. અને ક્ષપક શ્રેણીવાળા આત્માવાળા જે છે તે ક્રમશઃ 8મા ગુણસ્થાનક, 9મા ગુણસ્થાનક, 10મા ગુણસ્થાનક અને તેઓ ક્યાંય 11મે ગુણસ્થાનક નથી જતા, ડાયરેક્ટ તે 10મેથી 12મે આવે છે. આ ચારે ચાર ગુણસ્થાનકમાં તે અંતર્મુહૂર્ત કાળ પ્રસાર કરીને ઝડપીથી સ્થિર થવા માટે એના મનુષ્ય ભાવનો શેષ આયુષ્ય પૂર્ણ કરવા માટે અહીં આ 13મા ગુણસ્થાનક આવે છે. અહીં દેશના આદિ દ્વારા એ પરોપકાર કરતા કરતા લગભગ જે સમય આયુષ્ય પૂર્ણ થવાના આરે હોય અને ત્યાં સુધી બાકી રહેલા જે કર્મો છે એ કર્મોની વાત માત્ર હવે એક જ પ્રકૃતિ બંધાય છે અને એ બાંધાતા પ્રકૃતિ માત્ર એક શાતાવેદનીય અને એ પણ બાંધાય છે કોના કારણે કે યોગના કારણે, કારણ કે કર્મ બંધના હેતુ તે 4 છે: મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. મિથ્યાત્વ એ પહેલે જ નીકળી ગયા છે, અવિરતિ એ 6ઠે નીકળી ગઈ છે, કસાય તે 9 કે 9મે કી એટલે કે 9મા ગુણસ્થાનકના અંતે એ બંધમાંથી નીકળી જાય છે. જે યોગ છે એ યોગ દ્વારા જ 11, 12, 13મે ગુંઠાને જે છે જ્યાં એ યોગ દ્વારા જ એ બાંધાય એટલે અર્થાત યોગ દ્વારા જ એ કર્મનો બંધ છે. તો હજી સુધી એ યોગ છે માટે એક શાતાવેદનીય કર્મ ત્યાં બાંધે છે. તો એ લગભગ એવો પોતાનું આયુષ્ય જે છે પોતાનું આયુષ્ય જે પૂર્ણ થવા હોય ત્યારે ધ્યાનની વાતો કઈ આજ ધ્યાનમાં આવે? એક મિનિટ. અહીં જે પૂર્ણ થવાના સમય અર્થાત મનુષ્ય ભવનો આયુષ્ય જ્યાં અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે અથવા તો 13માનું જે કાળ છે એ 13માનું જ્યારે અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે આ સહયોગી કેવલી ભગવંતો એક કરણ કરે છે જેનું નામ છે આયોજિકાકરણ. એ જ આયોજિકાકરણ અથવા તેને જ આવશ્યકકરણ અથવા તો આવર્જિતકરણ પણ કહે છે. દરેક કેવલી ભગવંતર આ અવશ્યમેવ કરે જ છે માટે આ આવશ્યકકરણ તરીકે કહેવાય. અને બીજી રીતે કહીએ
કે આવર્જિતકરણ કે એ પોતાના આત્માના સ્વરૂપનો જે સન્મુખ કરે છે, આ કર્ણ દ્વારા પોતાના આત્માનો એ સવિશેષ જે સન્મુખ કરે માટે આ કરણનું નામ આવર્જિતકરણ પણ કહે છે. એટલે આવા અંતર મુહૂર્ત જ્યારે બાકી હોય, એ અંતર મુહૂર્ત બાકી હોય ત્યારે જીવ એ આયોજિકાકરણ કરે, અને આયોજિકાકરણ કર્યા બાદ આયુષ્ય કર્મથી એવા 3 કર્મો, વેદનીય આદિ જે 3 કર્મો છે, એ 3 કર્મો જો વધારે હોય, ઉદયની વાત છે, બંધ તો છે જ નહીં, બંધ તો હવે એકમાત્ર બંધ તે વેદનીય જ છે. બાકી ઉદયમાં રહેલા કે આયુષ્ય કર્મ કરતા બાકી રહેલા 3 કર્મોનો સ્થિતિ જો વધારે હોય તો કેવલી ભગવંત ત્યાં સમુદ્ઘાત કરે છે. અને જો એનું સમાન જ હોય તો ત્યાં એક કેવલી ભગવંત એ સમુદ્ઘાત કરતા નથી. અર્થાત એ સમુદ્ઘાત દરેક કેવલી ભગવંત નથી કરતા. જે કેવલી ભગવંતને વેદનીય કર્મ આદિ 3 કર્મો આયુષ્ય કર્મથી વધારે સ્થિતિવાળા હોય ત્યારે તે સમુદ્ઘાત કરે છે. અર્થાત એ કેવલી સમુદ્ઘાત એ આયોજિકાકરણ નથી, કારણ કે એ આયોજિકાકરણ કર્યા બાદ છે. કોઈકને એવો પ્રશ્ન થાય કે ચલો જો વેદનીય આદિ 3 પ્રકૃતિ છે, એટલે 3 કર્મ જે છે વેદનીય આદિ, એવા 3 કર્મ, એ 3 કર્મોની સ્થિતિ જો વધારે હોય આયુષ્ય કર્મ કરતા તો એ સમુદ્ઘાત કરે, ન હોય તો ન કરે. પણ માની લો એના કરતા ઊંધું હોય કે આયુષ્ય કર્મની સ્થિતિ વધારે હોય અને વેદનીય આદિ 3 કર્મની સ્થિતિ ઓછી હોય, તો શું એ સમુદ્ઘાત કરે કે ન કરે? જો કરે તો કયા કર્મને કરે? તો પ્રથમ નંબર વાત કે ક્યારેય પણ આયુષ્ય કર્મથી બધા, એટલે આયુષ્ય કર્મથી ઓછા એવા 3 કર્મો હોતા જ નથી. અર્થાત તેનાથી હીન ક્યારેય નથી હોતા, કારણ કે 3 કર્મ દરેક સમયે બંધાય છે. જ્યારે આયુષ્ય કર્મ તો પૂર્વ ભવે બાંધેલા આ જ ભવે ભોગવાય છે, એટલે એ ક્યારેય આના કરતાથી વધે નહીં. માટે એ વેદનીય આદિ કદાપી પણ એટલે કે એ આયુષ્ય કરતા હીન એવા સ્થિતિ તો હોતા જ નથી, એટલે જેના કારણે તેને સમુદ્ઘાત કરવાની કોઈ વાત રહેતી જ નથી. કેવલી સમુદ્ઘાત કરે, અને કેવલી સમુદ્ઘાત કર્યા પછી એટલે જે કેવલ જ્ઞાનમય ભગવંત એક વિશિષ્ટ પ્રકારની જે પ્રક્રિયા એ વેદનીય આદિ 3 કર્મોને તોડીને આયુષ્ય કર્મની સાથે સમાન કરે છે, અથવા તો કે એ આયુષ્ય કર્મની જે સ્થિતિ છે એની સાથે એ બધી એ ભોગવાઈ જાય તેવા પ્રકારની જે ક્રિયા છે. આ કોઈ તર્ક કે બુદ્ધિનો વિષય નથી. આ પ્રક્રિયા માત્ર ને માત્ર એ કર્મનો જે એક ક્ષયનું કારણ બને છે. આ પ્રમાણે કેવલી સમુદ્ઘાત કર્યા બાદ મન વચન કાયાના જે વેપાર છે, એટલે એવા મન વચન કાયાના જે યોગ, અને એ યોગ નિરોધ કરવાનો પ્રયત્ન કરે છે અથવા પ્રારંભ કરે છે. એ યોગ નિરોધની ક્રિયા, યોગ નિરોધનો અર્થ થાય રોકવું, અર્થાત મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને રોકવા માટે. પ્રશ્ન થાય કે આવા પ્રકારનો કે મન વચન કાયા રૂપે જે યોગ છે એ યોગની પ્રવૃત્તિના કરવાનું કારણ શું છે, શા માટે કરવું, અને એ કરવાથી શું થાય? તો પ્રથમ નંબર એ યોગ નિરોધ ક્રિયા કરવાથી, અથવા શા માટે યોગની નિરોધ ક્રિયા કરાય, તો બાકી રહેલા એવા 4 ઘાતી કર્મ જે છે એ 4
અઘાતી કર્મ, પહેલા ઘાતી કર્મ તો નાશ કરેલ છે, એટલે અઘાતી કર્મને નાશ કરવા માટે પ્રથમ નંબર અહીં અઘાતી કર્મને નાશ કરવા માટે, અઘાતીને નાશ માટે આ યોગ નિરોધ કરાય. સેકન્ડ નંબરની વાત કરીએ તો જે ધ્યાન છે, જે શુક્લ ધ્યાન, અને એ શુક્લ ધ્યાનના કારણે એ કર્મો બંધાય છે અને તેથી જ એ લેશ્યાથી રહિત થવા માટે, એટલે કે આવા પ્રકારનો જે શુક્લ ધ્યાન જે છે એ શુક્લ ધ્યાનના કારણે કર્મો બંધાય અને એ કર્મ બાંધવાનું જે લેશ્યા છે એ લેશ્યાથી રહિત થવા માટે, એટલે શુક્લ ધ્યાનના કારણે જે કર્મો બંધાય છે તેવા લેશ્યાથી રહિત થવા માટે ત્રીજા નંબરની વાત કરીએ કે આત્માને સ્થિરતા થવા માટે, એટલે આત્માને જે સ્થિર અવસ્થા છે એ સ્થિર અવસ્થાને મેળવવા માટે આત્મા અત્યંત સ્થિર હોય, અકંપયમાન. એ આત્માનો કોઈ પણ આત્મા પ્રદેશનો કંપાયમાન નથી, પરંતુ તે મન વચન કાયાના યોગો દ્વારા તે કંપાયમાન આદિ થાય છે. તો આત્માનો જે સસ્વભાવ છે, જે સ્થિર અવસ્થા, તો એ આત્માની એ સ્થિર અવસ્થા માટે કે આત્મા ની સ્થિરતા માટે આ યોગ નિરોધની ક્રિયા કરે છે. ચોથા નંબરની અંદર એ પરમ એવા નિર્જરાને પ્રાપ્ત, એટલે પરમ નિર્જરાને પ્રાપ્ત કરવા માટે અથવા તો પરમ નિર્જરાના કારણભૂત એવા શુક્લ ધ્યાનમાં, એટલે શુક્લ ધ્યાન મેળવવા માટે, જે શુક્લ ધ્યાનથી એ મોક્ષ સુધી પહોંચી શકાય તેવા પ્રકારના ચોથા નંબરનો, એટલે કે ચોથા એવા શુક્લ ધ્યાન, એટલે શુક્લ ધ્યાનનો જે ચોથો ભાગ છે એ શુક્લ ધ્યાનના જે ચોથો ભાગ, એ શુક્લ ધ્યાનનો ચોથો ભાગ મેળવવા માટે અથવા ચોથો પ્રકાર મેળવવા માટે આ યોગ નિરોધની ક્રિયા કરે છે. પાંચમા નંબરની વાત કરીએ તો એક સમયના જે સાતાવેદનીય કર્મોને જે બંધ થાય છે એવા સાતાવેદનીય કર્મનો બંધને અટકાવવા માટે, એટલે કર્મ બંધને અટકાવવા માટે આટલા કારણથી જે છે તે યોગ નિરોધની ક્રિયા કરાય છે. યોગ નિરોધની ક્રિયા કેવી રીતે કરે છે એ પણ આપણે જોશું કે યોગ નિરોધની ક્રિયા અર્થાત મન વચન કાયાની જે પ્રવૃત્તિ તેને યોગ તરીકે કહેવાય, અને એવા મન વચન કાયાની પ્રવૃત્તિને જે નિરોધ કરે, એટલે શા માટે? તો આવા એવા 5 કારણો આપણે જોઈએ કે અઘાતી કર્મને નાશ માટે, કારણ કે હજી સુધી એ કર્મનો ઉદય, હજી સુધી કે 4 ઘાતી કર્મનો વિચ્છેદ થયા છે, 4 અઘાતી કર્મનો ઉદય હજી સુધી છે, તો એ અઘાતી કર્મના નાશ માટે પણ તેને નાશ કરવા માટે એ યોગ નિરોધની ક્રિયા કરાય છે. શુક્લ ધ્યાન એટલે કે હાલ જે એને શુક્લ ધ્યાન છે અને એ શુક્લ ધ્યાનથી એ કર્મ બંધાય, અને એ શુક્લ ધ્યાનથી કર્મ બાંધવાની આ જે લેશ્યા છે તે લેશ્યાને દૂર કરવા માટે એ યોગ નિરોધની ક્રિયા કરે. આત્માનો સ્વભાવ સ્થિરપણું છે,
અને અહીં હાલ એ યોગના કારણે તે અસ્થિર અવસ્થામાં છે, સ્થિર નથી. તો તેવા સ્થિરતાને મેળવવા માટે, સ્થિરતાની પ્રાપ્તિ માટે એ યોગ નિરોધની ક્રિયા કરે છે. અને ધ્યાન જે છે કે ધ્યાનથી મોક્ષ થાય છે. આપણે જાણીએ છીએ કે ધ્યાનથી મોક્ષ થાય તો કયા ધ્યાનથી? કે શુક્લ ધ્યાનથી. અને એ શુક્લ ધ્યાન કયા હોય? તો શુક્લ ધ્યાન, દરેક ધ્યાનના જે છે ચાર ભેદ છે. આ પ્રમાણે શુક્લ ધ્યાન પણ 4 પ્રકારે છે. એ ચોથો પ્રકાર જે છે એ ચોથા પ્રકાર રૂપ જે અપ્રતિપાતી અવસ્થા, એવા ચોથો પ્રકારના જે શુક્લ ધ્યાન છે એ ચોથા પ્રકારનો શુક્લ ધ્યાનને અર્થાત વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી ધ્યાન વાળો જે ચોથો પ્રકાર છે તેને મેળવવા માટે પણ આ યોગ નિરોધની ક્રિયા કરાય છે. અને અંતિમ જે છે કે કર્મ બંધ, કારણ કે હજી સુધી યોગના કારણે સાતાવેદનીય કર્મ બંધાય છે. તો તેવા સાતાવેદનીય કર્મ જે છે એ સાતાવેદનીય કર્મના બંધને અટકાવવા માટે પણ આ યોગ નિરોધની ક્રિયા કરે છે. હવે યોગ નિરોધની ક્રિયામાં શું કરે છે સૌ પ્રથમ એ આપણે જોઈએ. આ બોલો પ્રેરણાબેન, કઈ પ્રશ્ન? સર, વેદનીય કર્મ અઘાતીમાં આવે ને? વેદનીય કર્મ અઘાતીમાં આવે? હા, એ જ પૂછવું હતું બસ સર. ઓકે, હાજી ललित भाई। साहब ये श्रीमंदिर स्वामी अभी 13वें गुण स्थानक पे है ना? अभी हाँ, अभी 13वें गुण स्थानक में ही है। ओके, तो હવે યોગ નિરોધની ક્રિયા. તો યોગ નિરોધની ક્રિયા આપણે જાણીએ છીએ કે યોગ જે છે, હા બોલો મિતનભાઈ. હેલો, ઓકે, નો સાઉન્ડ. સર બોલો. સર, શ્રીમંદર સ્વામી અત્યારે 13મે સ્થાનકે હોય તો એમને તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે ને? હા, તો કેવલીના 2 ગુણસ્થાનક છે કે નહીં? એક સહયોગી અને એક અયોગી. 13મા ગુણસ્થાનક વાળા સહયોગી કેવલી કહેવાય અને 14મા ગુણસ્થાનક વાળા અયોગી કેવલી કહેવાય. એટલે એમને વિહાર કરે છે ને બધું કરે એટલે કેવલ જ્ઞાન છે પરંતુ યોગ સહિત છે. ઓકે, હવે આગળ આપણે વધીએ તો એની અંદર કે યોગ નિરોધની ક્રિયા. તો સૌથી પહેલા જે યોગ છે એ યોગ આપણે એની અંદર વિચારીએ કે મન યોગ, વચન યોગ અને કાય યોગ. તો મન યોગ, વચન યોગ અને કાય યોગ સ્વરૂપ એવા 3 યોગ છે. સમુદ્ઘાત કરે કે યોગ નિરોધ. ઓકે, પહેલા સમુદ્ઘાત કરે કે યોગ નિરોધની ક્રિયા કરે, બરાબર છે. પહેલા એની અંદર સમુદ્ઘાતની ક્રિયા છે એની અંદર કરતા હોય છે. એના પછી યોગ નિરોધની ક્રિયા કરે જ્યારે અંતર મુહૂર્ત, એટલે કે જ્યારે અંતિમ સમય છે એ અંતિમ ભાગમાં એ બધું ક્રિયા આપણે આગળ ચાલે. એની અંદર સમુદ્ઘાત કરવું કઈ જરૂરી નથી દરેકને, પરંતુ યોગ નિરોધની ક્રિયા દરેકને એ જરૂર પડે જ છે. કારણ કે એ આત્માને ફેલાવવું, આત્માને કેવલી સમુદ્ઘાતની અંદર આત્માના પ્રદેશને બહાર કાઢે છે. એને યોગ નિરોધમાં શું થાય? યોગ નિરોધની અંદર કોઈ પણ પ્રદેશ બહાર નથી, એ તો આત્માની સ્થિરતા છે. એટલે એનો અર્થ એ થાય કે પહેલા સમુદ્ઘાત થાય પછી જ એ યોગ નિરોધની ક્રિયા થાય. હવે અહીં કે યોગ નિરોધની ક્રિયામાં સૌપ્રથમ 3 પ્રકારનો યોગ છે. એક મન યોગ, વચન યોગ અને કાય યોગ. તેના પછી પાછા 2 ભેદ થાય દરેકના. એક બાદર, એક સૂક્ષ્મ. સૌથી પહેલા આ બાદરના જે છે એ બાદર આપણે 3 પ્રકારે: બાદર મન યોગ, બાદર વચન યોગ, બાદર કાય યોગ. આ જ પ્રમાણે સૂક્ષ્મ પણ 3 પ્રકારે થાય. અર્થાત સૂક્ષ્મ મન યોગ, સૂક્ષ્મ વચન યોગ અને સૂક્ષ્મ
કાય યોગ. તો સૌથી પ્રથમ એ યોગ નિરોધની જે ક્રિયા છે એ યોગ નિરોધની ક્રિયા કેવી રીતે થાય? તો યોગ નિરોધની ક્રિયા માટે પ્રથમ નંબરે કે બાદર કાય યોગના આલંબનથી બાદર મન યોગને રોકે. બાદર કાય યોગના આલંબનથી પહેલા બાદર મન યોગને રોકે, પછી બાદર કાય યોગના આલંબનથી જ બાદર વચન યોગને રોકે છે. કાય યોગ, બાદર મન યોગ અને બાદર વચન યોગ રોકાઈ જાય પછી બાદર કાય યોગને રોકવું પડે. એટલે તે કોણ રોકે? તો સૂક્ષ્મ. એટલે સૂક્ષ્મ કાય યોગના આલંબને એ બાદર કાય યોગ પણ રોકાય. એટલે ત્રણ બાદર નીચે છે તે પૂર્ણ થઈ જાય. પછી આ જ સૂક્ષ્મ કાય યોગના આલંબનથી સૂક્ષ્મ મન યોગને રોંધે અને સૂક્ષ્મ કાય યોગના આલંબનથી જ સૂક્ષ્મ વચન યોગને પણ રોંધે છે. એટલે હવે બાદર મન યોગ, બાદર વચન યોગ, બાદર કાય યોગ, સૂક્ષ્મ મન યોગ, સૂક્ષ્મ વચન યોગ, આટલો આપણે રૂંધાઈ જાય. બાકી હવે સૂક્ષ્મ કાય યોગ છે. તો સૂક્ષ્મ કાય યોગને કોણ રોંધે? તો સૂક્ષ્મ કાય યોગ ને પોતે જ એ સૂક્ષ્મ કાય યોગે જ રૂંધે છે. કેવી રીતે? જેમ કોઈ બાંસ હોય કે લાકડાને હોય, એને ફાડવા માટે ક્યારેક એ જ લાકડાનો જ ઉપયોગ કરાય. તેવી રીતે જ્યારે કોઈ પણ હવે યોગ નથી તે સમયે એ પોતાનાથી જ એ રોકાય. એટલે પોતાનાથી જ પોતે એ દૂર થાય. જેમ કાંટાથી કાંટા કાઢાય અથવા તો એ લાકડાને ફાડવા માટે કે બાંસને ફાડવા માટે જેમ પોતાના લાકડી કે બાંસનો જ ઉપયોગ કરાય, તે જ રીતે સૂક્ષ્મ કાય યોગને રોધવા માટે પણ એ સૂક્ષ્મ કાય યોગને જ પોતાથી એ રોકાય છે. આ પ્રમાણે ત્રણેય સંપૂર્ણ એવા યોગ નિરોધ થઈ જાય. અર્થાત સંપૂર્ણ એવા યોગ નિરોધ થાય. અને યોગ નિરોધની ક્રિયા આવા પ્રકારની યોગ નિરોધની ક્રિયા કરતા એ હવે આત્મ પ્રદેશની અંદર શું થાય કે આત્મ પ્રદેશની અંદર વ્યક્ત જે એટલે પોતાના શરીરમાં રહેલો જે વ્યક્ત આત્મ પ્રદેશ, એ આત્મ પ્રદેશ એ પોતાના શરીરના જે ભાગ છે, જે પોલાના ભાગ છે, જ્યાં આત્મ પ્રદેશો નથી, હવે તે પોલાના ભાગો એ યોગ નિરોધની ક્રિયાની સાથે જ તે યોગ નિરોધની ક્રિયા કરતી વખતે એને શુક્લ ધ્યાનના પ્રતાપથી જ્યાં એવા પ્રકારનો જે પોલાના ભાગ છે એ પોલાના ભાગ પણ રૂંધાય છે. એની અંદર શરીરની હાઈટ કે એનો જાડાઈ કે એટલે કે એની પહોળાઈ એવો કોઈ ફેરફાર ન થાય. પરંતુ આત્મા પ્રદેશ જે છે એ આત્મા પ્રદેશની અંદર એના 2/3 એવો આત્મા પ્રદેશ અવગાહનો વાળા થાય છે. એટલે કે એનો લંબાઈ, પહોળાઈ, જાડાઈ આ જે છે આ બધું જ એક ઘનાકાર સ્વરૂપે તે એકદમ કઠણ એવા પર્વતની જેમ તે ભાગે તે બની જાય છે. અર્થાત ત્યાં જે છે એ આત્મપ્રદેશનું સંકોચન થઈ જાય છે અને જેના કારણે હવે એ આત્મપ્રદેશ પોતાના શરીરની અપેક્ષાએ એનો 2/3 જ એ આત્મપ્રદેશ તે સમયે રહે છે. બોલો હર્ષલભાઈ, શું પ્રશ્ન છે? આવા પ્રકારે આ પ્રમાણે કે યોગ નિરોધ જે છે એ યોગ નિરોધની કર્યા પછી પોતાની આત્માની જે લંબાઈ, પહોળાઈ કે જાડાઈ એ 2/3 થઈ જાય છે અને 2/3 અને અવગાહના વાળા આત્મા બનતા હવે શું થાય કે અંત સમયે તે સાતાભેદનીય કર્મનો બંધ એ અટકી જાય અને શુક્લાધ્યાન અને જે શુક્લધ્યાનને એને 13મા ગુણસ્થાનકે જે એ સમાપ્ત એટલે શુક્લધ્યાનના જે 4 ભેદ છે એ શુક્લધ્યાનના 4 ભેદમાંથી ત્રીજો ભેદ, પહેલા 2 ભેદ એ છદ્મસ્ત અવસ્થામાં શ્રેણીમાં રહેલા 14 એવા પૂર્વધર હોય તેવા મુનિ મહાત્માઓને હોય છે અને જ્યાં
એટલે કે 13મા ગુણસ્થાનકના અંતે જે ત્રીજા પ્રકારનો જે શુક્લધ્યાન છે તે આ જે યોગ નિરોધ કરતી વખતે જે છે જે શુક્લધ્યાન આ ત્રીજા નંબરનો, તો તે ત્રીજા નંબરનો એ શુક્લધ્યાન એને એવા શુક્લધ્યાનને એટલે 13મા ગુણસ્થાનકે 2/3 આત્મા બની જતા ત્યાં હવે એ સાતાભેદનીય કર્મને શુક્લધ્યાનના ત્રીજા ભાગને એને 13મા ગુણસ્થાનકે તે સમાપ્ત કરીને તે 14મા ગુણસ્થાનકે એ જીવ પહોંચે છે. આ પ્રમાણે આ 13મું ગુણસ્થાનક છે જેનું નામ એ સહયોગી કેવલી. હવે યોગ નિરોધ કર્યા પછી હવે અહીં એક પણ પ્રકારનો યોગ હવે પછીના ગુણસ્થાનકે કે યોગ નથી, અને યોગ ન હોવાના કારણે આ યોગ ન હોવાના કારણે એના પછીનો જે ગુણસ્થાનક છે અર્થાત જે 14મું ગુણસ્થાનક છે એ ગુણસ્થાનકનું નામ અયોગી કેવલી ગુણસ્થાનક તરીકે કહેવાય છે. હા બોલો ડિમ્પલબેન, શું પ્રશ્ન છે? એ શરીરનો ભાગ ઓછો નથી કરતા અને ખાલી આત્માને જ ઘટ કરે છે ને? હા, શરીર તો આમને આમ જ રહે, આત્મા પ્રદેશ જ એ ઓછું થાય. એ આત્મા પ્રદેશ શરીરના અંદર હોય એટલે અંદરનો ભાગ જ એ ખાલી ઘટ કરે છે ને? હાજી. હા સમજ. હવે જ્યાં એવા પ્રકારનો મન વચન કાયાના યોગ જ્યાં સર્વથા નિરોધ થયેલો છે, જ્યાં નથી એવા મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ બાદર રીતે તો છે જ નહીં, સૂક્ષ્મ રીતે પણ જ્યાં નથી એવા કેવલી ભગવંતનો જે ગુણસ્થાનક તે ગુણસ્થાનકને જ અયોગી કેવલી ગુણસ્થાનક તરીકે કહેવાય છે. અર્થાત આ ગુણસ્થાનકે આવેલા આત્મા શુક્લધ્યાનના ચોથા ભેદવાળો જેનું નામ છે વ્યુચ્છન ક્રિયા અપ્રતિપાતી એવા ધ્યાનવાળાથી યુક્ત હોય છે અને અહીં યોગ રહિત હોય છે. એટલે યોગ રહિત હોવાને કારણે આત્મા પ્રદેશો હવે એકદમ સ્થિર છે, કોઈ પણ પ્રકારનો હલનચલન નથી, ક્યાંય કંપન નથી, અને સ્થિર હોવાથી જ તેને જ કે મેરુ પર્વતની જેમ એકદમ સ્થિર હોય, અને સ્થિર હોય માટે જ તેને એ શૈલેષીકરણ તરીકે કહેવાય છે. અને આ જ એ શૈલેષીકરણ જેમાં એકદમ સ્થિરતા અવસ્થા વાળો, કારણ કે એ મિથ્યાત્વ આદિ ના જે ચાર એટલે કર્મબંધના જે ચાર કારણ, એ ચાર કારણમાં મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ અહીં એક પણ પ્રકારનો કારણ હાજર નથી. 13મા ગુણસ્થાનકે સુધી એક કારણ હાજર હતો, એટલે કે યોગ હતો જેના કારણે કાર્ય પણ થતો હતો, અને એ કાર્ય હતો કર્મબંધનો કાર્ય. તો કર્મબંધ રૂપી અહીં એક પણ કાર્ય નથી, અર્થાત અહીં કર્મ બંધાતા નથી, કારણ કે કર્મબંધના જે કારણ છે એ કારણ જ હાજર નથી. એ કારણ ન હાજર હોવાથી એ ક્રિયા ન થાય, અર્થાત કર્મબંધ ન થાય. અને કર્મબંધ ક્યારે થાય કે કર્મનો આગમન થાય એટલે કર્મનો બંધ થાય. કર્મ આવે એ જ કર્મ બંધાય. તો કર્મ આવવાનો જ એ રોકાઈ ગયો છે, અને કર્મ આવવાનું જ રોકવું એટલે કે કર્મ આવતું નથી, માટે તેવા પ્રકારનો ભાવ હોવાના કારણે અહીં એ અનાશ્રવ ભાવ છે. આશ્રવ એટલે કે કર્મને આવવું, અને કર્મને ન આવવું એટલે એ અનાશ્રવ. ન આશ્રવ ઇતિ અનાશ્રવ, એટલે અહીં કર્મ આવતા નથી, માટે એવા તે 14મા ગુણસ્થાનકનો ભાવ એ અનાશ્રવ ભાવ વાળો છે. અને બીજી રીતે આપણે કહીએ કે કર્મ બંધને રોકવું, આવતા એવા કર્મોને રોકવું તે સંવર છે, અને રોકવા માટે જે પ્રયત્ન કરો તો અહીં સર્વ પ્રકારે આવતા એવા કર્મોને રોકાઈ જાય છે, માટે આ ભાવને સર્વસંવર ભાવ પણ કહેવાય છે. કારણ કે એ હવે અહીં એકથી કર્મબંધનો એટલે કર્મબંધ જે હેતુ હતો એ કારણ બધે જ કારણે એની અંદર રોકાઈ ગયો છે, અને રોકાઈ ગયેલો હોવાથી હવે એ સર્વપણે સંવર ભાવ છે. દેશ સંવર નથી, પરંતુ સર્વપણે એ સંવર ભાવ છે. અને આ ગુણસ્થાનકે રહેલા જીવ ની કાળ માત્ર અંતર મુહૂર્ત જ હોય છે, અને એ પણ કેટલો કે 5 હ્રસ્વ છે. વ્યાકરણમાં વર્ણ જે છે તે 2 પ્રકારના વર્ણ બતાવ્યા છે. એક સ
સ્વરવર્ણ અને બીજો વ્યંજન વર્ણ. પાછા સ્વરવર્ણ જે છે એ સ્વરવર્ણ પણ બે પ્રકારે છે. એક હ્રસ્વ સ્વર કહેવાય અને બીજો દીર્ઘ સ્વર કહેવાય. અને એવા હ્રસ્વ સ્વર કે સ્વરવર્ણમાં પણ હ્રસ્વ સ્વર તે 5 જ છે: અ, ઈ, ઉ, ઋ અને ઋ. આ 5 જ સ્વર એવા છે જે હ્રસ્વ તરીકે કહેવાય. જે સ્વર ટૂંકા બોલાય અથવા જે સ્વરને બોલવા માટે એને લંબાવવું ન પડે તેવા સ્વરોને હ્રસ્વ સ્વર તરીકે કહેવાય. અને એવા હ્રસ્વ સ્વર તે 5 જ છે: અ, ઈ, ઉ, ઋ અને ઋ. આટલો સમય આટલું બોલતા જ એ 14મા ગુણસ્થાનકના કાળ આટલું જ થાય. પછી આટલું બોલતા જેટલો સમય લાગે તેટલા સમય પછી એ જીવ અથવા એના ઉચ્ચારણ કરતા જેટલો સમય લાગે તેટલા જ કાળ આ એ 14મું ગુણસ્થાનકનો છે. એના પછી એ જીવ નિશ્ચિત રૂપે ત્યાંથી એ પરમપદ એવા મોક્ષ પદે પધારે છે. અર્થાત આટલું બોલતા પણ અંતર્મુહૂર્ત લાગે. કે અંતર્મુહૂર્ત કે મધ્યમ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત 3 પ્રકારના. એ 3 પ્રકારના અંતર્મુહૂર્તની અંદર જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. 9 સમયનો હોય તો તે જઘન્ય કહેવાય. અને 2 ઘડીમાં 1 સમય ઓછું તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. એ સિવાય જઘન્યથી વધારે એટલે જઘન્યથી 1 સમય વધારે અને ઉત્કૃષ્ટથી 1 સમય ઓછું આ વચ્ચેના ભાગમાં જે રહેલા હોય તે બધા જ એ મધ્યમ અંતર્મુહૂર્ત તરીકે કહેવાય છે. એટલે આ ગુણસ્થાનકનો કાળ જે 5 હ્રસ્વ સ્વર છે એ 5 હ્રસ્વ સ્વરનું ઉચ્ચારણ કરતા પણ અંતર્મુહૂર્ત લાગે છે. એ અંતર્મુહૂર્ત એ મધ્યમ અંતર્મુહૂર્ત તરીકે કહેવાય. કોઈ કે નહીં એવો પ્રશ્ન બોલો. સર, તો જ્યારે સિદ્ધન આત્મા સિદ્ધ થાય તો એ જે ઘન સ્વરૂપ શરીરનું બનાવ્યું છે એની સાથે ગતિ કરે બરાબર છે. સિદ્ધશિલામાં. સિદ્ધશિલામાં હવે એનું પણ આગળ વાત આવે છે કઈ પ્રકારે તે જાય છે. અત્યારે શું કર્યા છે? અત્યારે 13મા ગુણસ્થાનક તેને શું કરી દીધા છે? ઘન સ્વરૂપે કરી દીધા છે. અર્થાત ઘન સ્વરૂપે એટલે કે એનો આકૃતિ એ કે ઘન ની અંદર આપણે 3 વસ્તુ જોવા મળે છે. શું હોય? એની લંબાઈ હોય, ને પહોળાઈ હોય અને એની ઊંચાઈ હોય. બરાબર? આ ત્રણેય લંબાઈ, પહોળાઈ અથવા જાડાઈ જેને કહેવાય. એટલે લંબાઈ એટલે જ એની ઊંચાઈ છે, પહોળાઈ ને જાડાઈ એટલે આ 3 વસ્તુ જે છે એ ઘનમાં હોય. એટલે એ જ પ્રમાણે એ આત્મા પણ આત્મા પ્રદેશોને સંકુચીને તે ઘન અવસ્થા મેળવી લે છે. એટલે એ ઘન અવસ્થા મેળવીને એ અર્થાત એનો કોઈ એક તરફથી એ ઓછું નથી થતા. એનો ઓછા ક્યાંથી થાય? સર્વ તરફથી થાય. માની લો આ કોઈ આકૃતિ એક છે. એટલે આ આકૃતિ જે છે એ આ આકૃતિનો કોઈ કે જે ઓછું થાય છે 2/3 એટલે 2/3 ઓછા કરાય એટલે કે આનો આટલો ભાગ ઓછું કરી દે એવું ન બને કે માની લો આટલો ભાગ કરી દીધું. આમ ઓછું કરે કે આમને. એને ક્યાંથી? એને તરફથી ચારે બાજુથી ઓછું થાય છે. સંપૂર્ણ રીતે એને શું થાય? એને ચારે બાજુથી ઓછું થાય. એટલે ચારે બાજુથી ઓછું થઈને આવા પ્રકારના 2/3 એ પ્રમાણે તે બને છે. કોઈ એક ભાગનો નીચેનો જ ભાગ ઓછું કરે કે સાઈડનો ભાગ ઓછું કરે એવું નથી. એને ચારો તરફથી તે ઓછું થઈને એક ઘનાકાર સ્વરૂપે બને છે. અને સર, એક બીજી વસ્તુ પૂછવી હતી. જ્યારે ઘન સ્વરૂપ કરે છે એટલે આત્મા પ્રદેશ ઘન થઈ